નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ભાગ 1 જે ભૂમિ સ્વરૂપોના પ્રકાર છે તે જોઈ ગયા. તેમાં ભાગ 1માં ભૂમિ સ્વરૂપોનું વર્ગીકરણ, જેમાં પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો એ આપણે જોઈ ગયા આગળના ભાગ 1માં. તો પ્રથમ શ્રેણીના ભૂમિ ભાગોમાં મહાસાગરોને ભૂમિખંડો આવશે અને દ્વિતીય શ્રેણીમાં આવશે પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાનો. પર્વતોના પ્રકારો, પછી મેદાનોના પ્રકારો, ઉચ્ચ પ્રદેશના પ્રકારો અને આ ત્રણેયનું મહત્વ એ બધું આપણે ભાગ 1માં જોઈ ગયા. હવે આજે આપણે ભૂમિ સ્વરૂપોનો ભાગ બીજો આવ્યો છે, જેમાં આજે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો જોઈશું. તો અંત સુધી આ વિડીયોમાં બન્યા રહેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા ફ્રેન્ડોને પણ આપણે વિડીયો શેર કરજો. ચાલો તો શરૂ કરીએ. તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. ભૂસ્વરૂપીય પ્રક્રિયા એટલે કે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા છે તો તેના વિશે જોઈએ. ભૂસંચલન પ્રક્રિયાના પરિણામે ભૂસપાટી પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો તેમજ ખીણોનું સર્જન થાય છે. એટલે કે ભૂસંચલન પ્રક્રિયા થાય છે, જે પૃથ્વીના પેટર્નમાં રહેલો મેઘમાં છે અને તેનું ગુરુત્વાકર્ષણ બળ ના આવે, અંદર પૃથ્વીના પેટાળમાં રહેલો જે મેઘમાં છે તેના કારણે ભૂસંચલન પ્રક્રિયા થાય છે. તો તેના કારણે જે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો તેમજ ખીણોનું સર્જન થાય છે. આ ઉચ્ચ પ્રદેશ, મેદાન, ખીણો અને પર્વતો જેના ઘસારણ કારણે બાહ્ય બળો લાગે છે, તેનાથી તેનું વિસર્જન કરવાની શરૂઆત થાય છે. આમ પૃથ્વી સપાટી પર કશું જ કાયમી નથી. એટલે કે જે પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો અને ખીણો, આના પર બાહ્ય બળો લાગે છે, જેથી તેનું ઘસારણ થાય છે અને જે મૂળ સ્થિતિમાં છે તેમાંથી વિસર્જન થવાની શરૂઆત થાય છે. તેથી પૃથ્વી પર કશું જ કાયમી માટે હોતું નથી. બાહ્ય બળોનો આદિ સ્ત્રોત સૂર્ય છે. એટલે કે જે બાહ્ય બળો છે એનો આદિ સ્ત્રોત સૂર્યને ગણવામાં આવે છે. તેના ફળ સ્વરૂપે પવન, નદી, હિમનદી, ઉદ્ભવ મોજા, સમુદ્ર મોજા, સમસ્થળ સ્થાપક બળોનું નિર્માણ થાય છે. એટલે કે સૂર્યના કારણે પવન, નદી, હિમનદીનો ઉદ્ભવ થાય છે, સમુદ્ર મોજા ઉદ્ભવે છે, સમસ્થળ સ્થાપક બળોનું નિર્માણ થાય છે. આના કારણે ઘસારણ, સ્થળાંતર અને નિક્ષેપણ એમ 3 પ્રકારના વિવિધ કારણોને લીધે ભૂમિ સ્વરૂપોનો ઉદ્ભવ અને નાશ થાય છે. એટલે કે આ ઘસારણ, સ્થળાંતર અને નિક્ષેપણના લીધે વિવિધ અલગ અલગ ભૂમિ સ્વરૂપો ઉદ્ભવે છે અને તે નાશ પણ પામે છે. સમસ્થળ સ્થાપક બળોના 2 વિભાગ પડે છે. એટલે કે જે સમસ્થળ સ્થાપક બળો છે એના 2 ભાગ પડે છે. એક આવશે સ્થાયી બળ અને બીજું ગતિશીલ બળ. સ્થાયી બળ અને ગતિશીલ બળો એ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો બનાવવા માટે ખૂબ જ જરૂરી છે, જેના લીધે આ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવતા હોય છે. તો પહેલું આપણે જોઈએ સ્થાયી બળો. સ્થાયી બળો એટલે કે જે તે બળો જે તે ખડક પદાર્થને તેની મૂળ જગ્યાએ જ તોડી નાખે છે, તેને સ્થાયી બળો કહે છે. એટલે કે આ સ્થાયી બળો એ એવા બળો છે કે જે ખડક પદાર્થ હોય એને તે જે મૂળ જગ્યાએ હોય ત્યાં જ તેને તોડી નાખે છે, તેથી તેને આપણે સ્થાયી બળો કહીએ છીએ. તેમાં સૂર્યની ગરમી, ભેજવાળી હવા, હિમવર્ષા, વનસ્પતિ, મૂળ, જીવજંતુઓ અને માનવીનો સમાવેશ થાય છે. એટલે કે સ્થાયી બળોમાં સૂર્યની ગરમી, ભેજવાળી હવા, હિમ, વરસાદ, વનસ્પતિના મૂળ, જીવજંતુ અને માનવીનો સમાવેશ થાય છે સ્થાયી બળોમાં. એટલે કે આમના સ્થાયી બળોના લીધે ખડક પદાર્થો તેની મૂળ જગ્યાએ તૂટી પડતા હોય છે. આ બળોને ગતિ હોતી નથી, તેથી તેમને સ્થાયી બળો કહે છે. આ બળો સપાટી નજીકના સ્તરોમાં ખડકોને તોડીને અપક્ષરણ ક્રિયા કરે છે. એટલે કે આ જે બળો છે સ્થાયી બળો એ જે ખડક હોય એની સપાટીના નજીકના સ્તરોમાં ખડકોને તોડીને અપક્ષરણ ક્રિયા કરે છે. સ્થાયી બળોમાં ખવાણ આવશે. ખવાણ અને હિમ પણ આવશે. તો હવે ખવાણ જોઈએ. ખવાણ એ પૃથ્વી સપાટી પર આવેલા ખુલ્લા ખડકો કે થોડા ઊંડાઈ સુધી રહેલા ખડકોનું એના એ જ સ્થાન ઉપર ભૌતિક, રાસાયણિક કે જૈવિક ક્રિયાઓ દ્વારા વિભજન
તથા વિઘટન થાય છે તે ક્રિયાને ખવાણ કહે છે. એટલે કે ખવાણ કોને કહે છે? તો પૃથ્વી સપાટી ઉપર જે ખુલ્લા ખડકો અથવા તો થોડી ઊંડાઈ સુધી રહેલા ખડકો છે, જેમને એ જ સ્થાન પર ભૌતિક, રાસાયણિક કે જૈવિક ક્રિયાઓ વડે વિભાજન થાય છે અથવા વિઘટન થાય છે તે ક્રિયાને ખવાણ કહે છે. ખવાણના મુખ્ય બે પ્રકાર છે, ભૌતિક ખવાણ અને રાસાયણિક ખવાણ. આ બંને વિશે પણ આપણે પાછળ જોઈએ. પહેલું છે ભૌતિક ખવાણ. તાપમાન, વરસાદ, હિમ, વનસ્પતિ અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખડક તૂટવાની પ્રક્રિયા થાય છે. એને જે ભૌતિક ખવાણમાં આવશે. તેમાં તેનું ભૌતિક સ્વરૂપ બદલાય છે, પરંતુ રાસાયણિક બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. તેથી તેને ભૌતિક ખવાણ કહે છે. એટલે કે જે વરસાદ, તાપમાન, હિમ, વનસ્પતિના મૂળો દ્વારા માનવ પ્રવૃત્તિઓ દ્વારા જે ખડકો તૂટવાની ક્રિયા થાય છે, તેના કારણે આ ખડકોનું ભૌતિક સ્વરૂપ બદલાય છે, પરંતુ તેનું રાસાયણિક બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. તેથી તેને ભૌતિક ખવાણ કહે છે. પછી તાપમાનના લીધે પણ ખડકોમાં ખવાણ થતું હોય છે. તો તાપમાન, સૂર્યની ગરમીના કારણે ખુલ્લા ખડકો તપે છે. એટલે કે જે ખુલ્લા અમ, ખુલ્લી જગ્યા પર આવેલા જે ખડકો છે એ સૂર્યની ગરમીના કારણે તપે છે. તેથી તેનું પ્રસરણ થતાં તેમાં કદમાં વધારો થાય છે. એટલે કે જે ખડકો છે તેમાં ગરમીના લીધે પ્રસરણ થાય છે અને તેના કદમાં વધારો થાય છે. રાત્રિ દરમિયાન તાપમાન ઘટે છે, તેથી તેમાં સંકોચન થાય છે. આ ક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. પરિણામે ખડકોમાં તિરાડ પડે છે. એટલે કે જે સૂર્ય છે એ દિવસ દરમિયાન ખૂબ ગરમી પડતી હોય એના કારણે ખડકોમાં પ્રસરણ થાય છે અને કદમાં વધારો થાય છે. જ્યારે રાત્રિ દરમિયાન ઠંડો થતો હોય છે, તાપમાન ઘટી જાય જેથી કરીને ઠંડુ પડે અને સંકોચન ક્રિયા થાય છે. દિવસ અને રાત્રિ દરમિયાન આ ક્રિયા નિરંતર ચાલ્યા કરે છે અને પરિણામે ખડકોમાં તિરાડો પડે છે. કાળક્રમે ખડકોના નાના મોટા ટુકડા થવા લાગે છે. સમય જતા ખડકોના નાના મોટા ટુકડા થવા લાગે છે, જેને ખંડ વિભંજન કહે છે. એટલે કે જે કાળક્રમે જે નાના મોટા ટુકડા થઈ અને જે ખડકો હોય છે એનું વિભાજન થાય છે, જેને ખંડ વિભાજન કહે છે. આવું ખાસ કરીને બેસાલ્ટના ખડકો ઉપર આવું ખવાણ જોવા મળતું હોય છે. એટલે કે જે બેસાલ્ટના ખડકો છે તેમાં સૂર્યની ગરમી અને તાપમાનના લીધે આવું ખવાણ જોવા મળતું હોય છે બેસાલ્ટના ખડકોમાં. ખનિજ દ્રવ્યોમાં ગરમીથી પ્રસારણ પામવાની અને ઠંડીથી સંકોચન પામવાની ક્ષમતા અલગ અલગ હોવાથી પ્રસરણ અને સંકોચન સમાન રીતે થવાથી ખડકોમાં નાના મોટા કણ છૂટા પડે છે. તેને કણ વિભાજન એટલે કે જે ખનિજ દ્રવ્યો છે એમાં પ્રસરણ થવાની અલગ અલગ કેપેસિટી હોય છે, જેના કારણે ખડકના નાના મોટા કણ છૂટા પડે છે. તેને કણ વિભાજન કહે છે. રેતી ખડકો અને ગ્રેનાઇટ ખડકોમાં કણ વિભાજન જોવા મળે છે. એટલે કે જે રેતીના ખડકો છે અને ગ્રેનાઇટના ખડકો છે એમાં કણ વિભાજન જોવા મળે છે. એક સ્તર ઉપર બીજું સ્તર ગોઠવાયેલું હોય તેવા ખડકોમાં એક સ્તર પછી બીજું સ્તર અલગ થાય છે, જેને સ્તર વિભાજન અથવા તો પડ ખવાણ કહે છે. એટલે કે જે સ્તર ઉપર બીજું સ્તર પ્રકારના ખડક હોય છે એમાં જોવા મળતું હોય કે સ્તર પછી બીજું સ્તર આવતું હોય તેને સ્તર વિભાજન અથવા પડ ખવાણ કહે છે. બેસાલ્ટ ખડકોમાં સામાન્ય રીતે આ પ્રકારનું વિભાજન જોવા મળે છે. એટલે બેસાલ્ટ ખડકો છે એમાં સ્તર વિભાજન પ્રકારનું ખવાણ જોવા મળે છે. પછી તાપમાન, એના પછી હિમ દ્વારા જે ખવાણ થાય છે એ જોઈએ. ખૂબ ઊંચાઈ ધરાવતા પર્વતો એટલે કે ખૂબ જ ઊંચાઈ સુધી આવેલા પર્વતો, ઊંચા અક્ષાંશના ઠંડા પ્રદેશોમાં દિવસ દરમિયાન તિરાડોમાં ભરાઈ રહેલું પાણી રાત્રે હિમમાં રૂપાંતર થાય છે. એટલે કે જે ઊંચી પર્વતમાળાઓ આવેલી છે તેના ખડ પર દિવસ દરમિયાન જે હિમનું પાણી છે એ તિરાડોમાં ભરાઈ રહે છે અને રાત્રિ દરમિયાન હિમમાં રૂપાંતર થાય છે. પાણી કરતાં હિમ વધારે જગ્યા રોકે છે. એટલે પાણી કરતાં હિમ એ વધારે જગ્યા રોકે છે. તેથી ખડકોની બાજુ પર દબાણ કરે. એટલે કે જ્યારે હિમમાં રૂપાંતર થાય છે પાણી, તો તે વધારે જગ્યા રોકે છે. તેના કારણે ખડકો તરફ હિમ દબાણ કરે છે, જેથી તિરાડો ક્રમશ વધુને વધુ પહોળી બને. એટલે જ્યારે ખડકો બાજુ હિમ દબાણ કરે છે ત્યારે તિરાડો એક પછી એક વધુ પહોળી બનાવે છે ખડકોને. કાળક્રમે સતત ખડકોમાં ખંડ વિભાજન અને છિદ્રાળુ ખડકોમાં કણ વિભાજન થાય છે. એટલે કે જે ખડકો છે તેમાં ખંડ વિભાજન અને કણ વિભાજન થાય છે. વરસાદ કે પવનના સતત અનુભવાતા ઘસારણથી ખડકો પોતાની મૂળ જગ્યાએ વિભાજન પામે છે. કે જે વરસાદ અને પવન છે
તેના સતત અનુભવાતા ઘસારણથી ખડકો પોતાની મૂળ જગ્યાએ વિભજન પામે છે. વનસ્પતિના મૂળ પણ ખડકોને તોડી નાખે છે, એટલે કે વનસ્પતિના મૂળ ખડકોની તિરાડોમાં પ્રવેશી ખડકોને તોડે છે. એટલે વનસ્પતિ પણ ખડકોને તોડવામાં ભાગ ભજવે છે. જીવજંતુઓ અને કેટલાક પ્રાણીઓ જમીન તથા ખડકોમાં કોતરીને પોતાના દર બનાવીને ખડકોને તોડે છે. એટલે કે વનસ્પતિ, જીવજંતુઓ, પ્રાણીઓ જે પોતાનો માળો બનાવવા માટે પણ ખડકોને તોડે છે. તેમજ માનવ આર્થિક પ્રવૃત્તિ માટે ખડકોને તોડીને ખનિજો મેળવવાનું માટે પ્રવૃત્તિઓ કરે છે, જેને ખડકોનું વિભાજન કરે છે. કે જે માનવ છે એ પણ તેને પોતાની આર્થિક પ્રવૃત્તિઓ માટે ખડકો તોડે છે. તો આ રીતે ખડકોનું ખવાણ થાય છે, એટલે કે એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતર પામે છે, જેને ભૌતિક ખવાણ કહે છે. એમાં આવી જશે તાપમાન, વરસાદ, હિમ, વનસ્પતિ, માનવ, આ તમામ આવી જશે ભૌતિક ખવાણમાં. કે તાપમાન પહેલું આવ્યું, પછી હિમ, વનસ્પતિ, માનવ પ્રવૃત્તિઓ, વરસાદ વગેરે દ્વારા ભૌતિક ખવાણ થાય છે. પછી છે બીજું રાસાયણિક ખવાણ. રાસાયણિક ખવાણ કેવી રીતે થાય છે? તો ખડકોના બંધારણમાં અનેક ખનિજો જોવા મળે છે. એટલે કે જે ખડકો છે એના બંધારણમાં અનેક પ્રકારના ખનિજો જોવા મળે છે, જેમાં તાપમાન, બાષ્પ અને વાયુઓના સંપર્કના કારણે ખનિજોના બંધારણમાં ફેરફાર થાય છે. એટલે જે ખડકો છે તેના બંધારણમાં તાપમાન, બાષ્પ, વાયુઓના સંપર્કના લીધે ખનિજોના બંધારણમાં ફેરફાર થાય છે. ખડકો નબળા પડે છે અને ખવાણ પામે છે. આ પ્રક્રિયાને રાસાયણિક ખવાણ કહે છે. એટલે કે જે ખડકો નબળા હોય છે એ તાપમાન, બાષ્પ, વાયુને કારણે ખનિજોના બંધારણમાં ફેરફાર થવાના કારણે ખડકો નબળા પડે છે અને ખવાણ થાય છે. આ પ્રક્રિયાને રાસાયણિક ખવાણ કહે છે. તેમાં ઓક્સિડેશન અને કાર્બોનેશન તેમજ હાઇડ્રેશન પ્રક્રિયા મુખ્ય ભાગ ભજવે છે. એટલે કે જે ખડકોનું ખવાણ થાય છે રાસાયણિક બંધારણની રીતે, તો તેમાં ઓક્સિડેશન, કાર્બોનેશન તેમજ હાઇડ્રેશન આ પ્રક્રિયાનો મુખ્ય છે. મોસમી આબોહવા ધરાવતા પ્રદેશોમાં ઓક્સિજન વાયુ સ્વતંત્ર રીતે કે પાણીના સંયોજન રૂપે લોહ તત્વવાળા ખડકો પર ઓક્સાઇડ એટલે કે કાટ બનાવે છે. આ પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. એટલે કે જે મોસમી આબોહવા ધરાવતા પ્રદેશો છે એમાં ઓક્સિજન એ વાયુ સ્વરૂપે સ્વતંત્ર રીતે પાણીના સંયોજન રૂપે લોહ તત્વવાળા ખડકો પર ઓક્સાઇડેશન કરે છે. એટલે કે જે ખડકો લોહ તત્વ ધરાવતા હોય એના પર ઓક્સિડેશન કરે છે, અને જેના કારણે ખડકોનું ખવાણ થાય છે. ચાલો આગળ જોઈએ. વરસાદનું પાણી વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડના સંયોજનથી કાર્બોનિક એસિડ બને છે. એટલે કે જે એસિડ વર્ષા થાય છે તેના કારણે પણ ખડકોનું ખવાણ થતું હોય છે. ખનિજો ઉપર રાસાયણિક ક્રિયા કરી કાર્બોનેટ્સનું રૂપાંતર કરે છે. આ ક્રિયાને કાર્બોનેશન કહે છે. તેથી ખડકો નબળા પડે છે અને વિઘટન પામે છે. ચૂનાના ખડકો અને આરસપહાણ પર તેની અસર જોઈ શકાય છે. એટલે કે ચૂનાના ખડકો છે, આરસપહાણના જે ખડકો છે તેના ઉપર આ એસિડ વર્ષાની અસર થતી જોવા મળે છે. બીજો બળ આવશે ગતિશીલ બળો. આપણે પેલું બળ હતું સ્થાયી બળો અને બીજું છે ગતિશીલ બળો. તો ગતિશીલ બળોમાં જે બળો પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે તેને ગતિશીલ બળો કહે છે. એટલે કે જે બળો પદાર્થને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે અને તેમ કરતા તે ખડકોમાં ધોવાણ કરે છે તેવા બળોને ગતિશીલ બળો કહે છે. જે વહેતું જળ, એટલે કે ગતિશીલ બળોમાં વહેતું જળ, નદી આવી જશે, હિમ નદી આવશે, પવન, ભૂમિગત જળ અને સમુદ્ર મોજાઓનો સમાવેશ કરાય છે. જ્યારે સ્થાયિક બળોમાં તાપમાન, હિમ, વરસાદ, માનવી, વનસ્પતિ નો સમાવેશ થાય છે. અને ગતિશીલ બળોમાં હિમ નદી, નદીઓ, પવન, ભૂમિગત જળ, સમુદ્ર મોજાઓ નો સમાવેશ કરવામાં આવે છે. આ બળો ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ કાર્ય દ્વારા વિવિધ ભૂમિ સ્વરૂપોની રચના કરે છે. ગતિશીલ બળો દ્વારા પણ અલગ અલગ પ્રકારની ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવતી હોય છે, જેના વિશે આપણે પાછળ ડિટેલમાં ચર્ચા કરીએ. તૃતીય શ્રેણીના જે ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવે છે જેના બે કારણો છે. એક આપણે
એક છે સ્થાયી બળો અને બીજું છે ગતિશીલ બળો. આ બે બળોના કારણે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવતા હોય છે. તો ચલો આપણે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં એક જોઈ ગયા સ્થાયી બળો અને બીજું જોવાનું છે ગતિશીલ બળો. જેમાં પહેલું છે વહેતું જળ એટલે કે નદી. નદી દ્વારા જે ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવે છે તેના વિશે જોઈએ. જે ભૂસપાટી પર ઊંચા ઢોળાવો ઉપરથી નીચા ઢોળાવો તરફ ગુરુત્વાકર્ષણને કારણે તેના નિર્ધારિત વહન માર્ગમાં સ્વાભાવિક રીતે વહેતા જળનો પ્રવાહને નદી કહે છે. એટલે કે જે આપણે ભૂસપાટી પર ઊંચા પર્વતો હોય કાં તો પછી કોઈ ઊંચો વિસ્તાર હોય છે ત્યાંથી ઢોળાવ તરફ જે પાણી જતું હોય જે એનું કારણ છે ગુરુત્વાકર્ષણ બળ. તેના લીધે વહન નિર્ધારિત વહન માર્ગમાં સ્વાભાવિક રીતે જે જળનો પ્રવાહ વહે છે તેને આપણે નદી કહીએ છીએ. વહેતું જળ માર્ગમાં આવતી ઢોળાવ સંબંધી વિષમતાને દૂર કરી વિશિષ્ટ ભૂદસ્યાવલીનું નિર્માણ કરે છે. આમ નદીનું કાર્ય પ્રસારણ, પરિવહન અને નિક્ષેપણ એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. એટલે કે જે નદી જ્યારે જ્યાંથી ઉદ્ભવે છે ત્યાંથી જ્યાં સુધી જાય છે ત્યાં સુધી જે વહન માર્ગમાં આવતા જે કઈ પદાર્થો છે તેને દસડીને લઈ જાય છે. અને આમ નદીનું કાર્ય પ્રસારણ, પરિવહન અને નિક્ષેપણ કરવાનું આમ 3 ભાગોમાં વહેંચાયેલું છે. તો ઘસારણ કેવી રીતે થાય છે? તો ઘસારણ કાર્ય નદી પોતાના માર્ગમાં આવતા ખડકોને તોડીને વહન બોજ છૂટો પડે છે, જેને ઘસારણ પ્રક્રિયામાં ઓજાર બને છે. એટલે કે જે નદી જ્યારે શરૂ થાય છે તો તેના માર્ગમાં આવતા જે ખડકો છે તેને ખડકોનો તોડી નાખે છે અને આ તૂટેલા ખડકો તેના ઘસારણ પ્રક્રિયામાં ઓજાર સ્વરૂપે બની જાય છે. એટલે કે ખડકો તૂટે તો તેની સાથે સાથે બીજી પણ ખડકોને તોડતા જાય છે. પ્રસારણનો આધાર વહન બોજનો જથ્થો, કદ, આકાર, નદીના પ્રવાહનો ઢોળાવ, ખડકોનું બંધારણ અને નદીના વેગ ઉપર રહે છે. એટલે કે જે પ્રસારણનો આધાર છે એ વહનનો બોજનો જથ્થો, કદ, આકાર, નદીનો પ્રવાહ, ઢોળાવ, ખડકોનું બંધારણ અને નદીના વેગ ઉપર રહે છે. નદીના ઘસારણ કાર્યથી વી આકારની ખીણ, જળધોધ, કોતરો, રચનાત્મક પગથિયા જેવી ભૂમિ સ્વરૂપો બને છે. એટલે કે આ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં નદીના જે ઘસારણ ક્રિયાથી વી આકારની ખીણ જોવા મળે છે, જળધોધ પણ બને છે, કોતરો બને છે, રચનાત્મક પગથિયા જેવી પણ ભૂમિ જોવા મળે છે. આ પ્રકારના નદી દ્વારા ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવે છે. પછી નદીનું બીજું છે પરિવહન કાર્ય. બીજું કાર્ય કે નદી ઘસારણ કાર્ય દ્વારા પ્રાપ્ત કરેલું વહન બોજ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાના કાર્યને નદીનું પરિવહન કાર્ય કહે છે. એટલે કે નદી જ્યારે એક સ્થળેથી બીજા સ્થળે પદાર્થોને લઈ જવાનું કાર્ય કરે છે તેને પરિવહન કાર્ય કહે છે. દ્રાવ્ય પદાર્થો નદીમાં દ્રાવણ સ્વરૂપે ઓગળીને આગળ વધે છે. એટલે કે જે દ્રાવ્ય પદાર્થો છે માટી જેવા કે જે ઓગળી જાય એવા પદાર્થો એ ઓગળીને આગળ વધે છે. સૂક્ષ્મ કણો તરલ અવસ્થામાં અને મોટા કદના કાંકરા નદી તળ ઉપર કુદરતે કૂદતા અને ધસડાતા આગળ ખેંચાઈ જાય છે. પછી આવે છે નદીનું નિક્ષેપણ કાર્ય. ઘસારણ કાર્ય દ્વારા મેળવેલો વહન બોજ પાણીના વેગમાં ઘટાડો થતા નદી તે વહન બોજને જે તે સ્થળ પાથરે છે તે ક્રિયાને નિક્ષેપણ કહે છે. એટલે કે શરૂઆતમાં નદી ઘસારણ કરે છે, પછી પરિવહન અને નિક્ષેપણ. સૌથી પહેલા તો જ્યાંથી નદી ઉદ્ભવે છે તો રસ્તામાં આવતા જે કંઈ પદાર્થો હોય એમને ઘસીને તોડવાનું કામ કરે છે. એના પછી પરિવહન એટલે કે તેને લઈ જવાનું કાર્ય કરે છે અને છેલ્લે નિક્ષેપણ કાર્ય જે ઘસારણ કાર્યમાં જે વહન બોજ હોય એને પાણીનો વેગ જ્યાં સમતલ જગ્યા આવે ત્યાં પાણીનો વેગ ઘટતા નદી તે વહન બોજને એ સ્થળની આસપાસ પાથરી દે છે. તે ક્રિયાને નિક્ષેપણ કહે છે. આ નિક્ષેપણથી કાપના મેદાન, શંકુ પંખાકાર મેદાનો, પૂરના મેદાનો અને મુખ ત્રિકોણ મેદાનનું નિર્માણ થાય છે. એટલે કે જે નદીઓ છે તેના દ્વારા શંકુ આકારના, પંખા આકારના મેદાનો, પૂરના મેદાનો, મુખ ત્રિકોણ એ પ્રકારની ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવે છે. આ બધા તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાશે. પછી જે બીજું પવન દ્વારા જે ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવે છે તેના વિશે જોઈએ. જે પવન પણ ગતિશીલ બળોમાં આવશે. ગતિશીલ બળોમાં પવન પણ આગવું મહત્વ ધરાવે છે. ઊંચું તાપમાન, નહિવત વરસાદ, શુષ્ક
શુષ્ક કે અર્ધ શુષ્ક પ્રદેશોમાં પવનનું કાર્ય વધુ અસરકારક જોવા મળે છે. પવન પણ ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ કાર્ય દ્વારા અવનવા ભૂમિ સ્વરૂપોનું સર્જન કરે છે. એટલે કે પવન પણ આપણે નદીની જેમ ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ જેવું કાર્ય કરે છે. પવનમાં ઘસારણ કેવી રીતે થાય છે? તો ઘસારણ કાર્ય પવન પોતાના વહન માર્ગમાં આવતા પદાર્થોને પોતાની સાથે આગળ લઈ જઈ પોતાના ઓજાર બનાવીને માર્ગમાં આવતા ખડકોનું ઘસારણ કરી અને અનેક ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. તેને પવનનું ઘસારણ કાર્ય કહે છે. એટલે કે પવન એ બહુ જ ઝડપમાં આવતું હોય છે. તો ત્યારે પોતાના વહન માર્ગમાં આવતા પદાર્થોને પોતાની સાથે આગળ લઈ જાય છે. તેમજ આગળ જતા જે ખડકો આવતા હોય છે તેને પણ હથિયાર સ્વરૂપે તોડી નાખે છે અને અનેક ભૂમિની રચના કરે છે. આથી તેને પવનનું ઘસારણ કાર્ય કહે છે. પવન મુખ્યત્વે ઉડાણપાત્ર અથવા પવનગર્ત ભૂછત્ર ખડક ગ્યુગેન, પારડંગ, ઇન્સેબલ્ગ વગેરે સ્વરૂપોનું સર્જન કરે છે. એટલે કે આ પવન દ્વારા પવનગર્ત ભૂછત્ર, પછી ભૂછત્ર ખડક, જયુગેન અને પારડંગ જેવા ભૂમિ સ્વરૂપોનું સર્જન કરે છે. પવનનું નિક્ષેપણ કાર્ય કે પવન જે ઘસારણ કાર્યથી પ્રાપ્ત કરેલો જે વહન બોજ છે જેને પવન વેગ ઘટવાના પરિણામે અને માર્ગમાં ઝાડી ઝાકરા કે વૃક્ષો કે ઊંચા ખડકવાળા ભાગો વગેરેનો અવરોધ આવે ત્યારે નિક્ષેપણ કરે છે. જેને પવનનું નિક્ષેપણ કાર્ય કહે છે. તેનાથી રેતીના ડોવા, લોહેશના મેદાનો બને છે. એટલે પવન દ્વારા પવન દ્વારા જે ભૂમિ સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે જે રેતીના ડોવા કાં તો લોહેશના મેદાનો. ત્રીજું છે હિમનદી દ્વારા જે ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવે છે તે ઊંચા અક્ષાંશોમાં આવેલા પ્રદેશો અને ઊંચી પર્વત શ્રેણીઓમાં હિમસૃષ્ટિ થતી હોય છે. એટલે કે જે ઊંચા વિસ્તારો આવેલા છે, અક્ષાંશો અથવા પર્વત શ્રેણીઓ, ત્યાં હિમવૃષ્ટિ થતી હોય છે. આ હિમવૃષ્ટિના પરિણામે જમા થયેલું હિમ ધીમે ધીમે ઢોળાવો તરફ સરકે છે. એટલે કે જ્યારે ગરમી પડે છે, તાપમાન વધે છે ત્યારે હિમ જામેલું હિમ હોય એ ધીમે ધીમે ઢોળાવ તરફ સરકે છે. આવા હિમના સરકતી જગ્યાને હિમનદી કહે છે. તે હિમનદીઓ પણ ઘસારણ, પરિવહન અને નિક્ષેપણનું કાર્ય કરે છે. આ પણ આપણે પવન અને જે નદીઓ હતી એના જેવું જ કાર્ય કરે છે. પરિવહન, ઘસારણ અને નિક્ષેપણ. ઘસારણ કાર્ય જોઈએ હિમનદીઓનું. હિમનદીઓના માર્ગમાં આવતા ખડકના ટુકડા અથવા અન્ય વહન બોજ બરફમાં જકડાયેલ સ્થિતિમાં હોય છે. એટલે કે જે હિમનદીના માર્ગમાં આવતા જે ખડકના ટુકડા છે એ બરફ સાથે જકડાયેલા સ્થિતિમાં હોય છે. તે ઘસારણમાં ઓજાર જેવું કાર્ય કરે છે. તેના પરિણામે યુ આકારની ખીણ, લટકતી ખીણ, સર્ક, એરેટી અને ફિયોર્ડ કિનારાની રચના કરે છે. એટલે કે જે હિમનદીઓ છે એ યુ આકારની ખીણની રચના કરે છે, લટકતી ખીણ જેવી બનાવે છે, સર્ક, એરેટી અને ફિયોર્ડ જેવી ભૂમિ સ્વરૂપોની રચના કરે છે. આ ભૂમિ સ્વરૂપો તૃતીય શ્રેણીના સ્વરૂપોમાં આવશે. પછી નિક્ષેપણ કાર્ય કરે છે. હિમનદીનો નિક્ષેપણ કાર્ય હિમનદી જ્યારે હિમરેખાથી વધુ નીચે ઉતરે છે ત્યારે હિમ પીગળવા લાગે છે. આથી તેમાં જકડાઈ રહેલો બોજ હિમનદીના વહન માર્ગમાં જુદી જુદી જગ્યાએ પથરાઈ જાય છે. તેને હિમનદીનું નિક્ષેપણ કાર્ય કહે છે. એટલે કે જ્યારે જે બરફમાં જકડાયેલા પદાર્થો છે એ તાપમાન વધતા પીગળી જાય છે અને અલગ અલગ જગ્યાએ પથરાઈ જાય છે. તેથી હિમનદીનું નિક્ષેપણ કાર્ય કહે છે. પછી આ નિક્ષેપણથી હિમ રચાય છે. જે સ્થાને આધાર પાશ્ચિય, મધ્યસ્થ, તલસ્થ અને અંતિમ ક્રીમ અશ્માવલી તરીકે ઓળખાય છે. એટલે કે જે હિમ અશ્માવલી તરીકેની ભૂમિ સ્વરૂપ રચાય છે જેને પાશ્વી, મધ્યસ્થ, તલસ્થ અને અંતિમ ક્રીમ અશ્માવલી તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી ચોથું છે ભૂમિગત જળ દ્વારા જે ભૂમિ રચના થાય છે તે વૃષ્ટિ દ્વારા પ્રાપ્ત થયેલું પાણી છિદ્રાળુ ખડક સ્તરોમાં જમા થાય છે. આ પાણીને ભૂમિગત જળ કહે છે. એટલે કે જે વરસાદ પડે છે તેના દ્વારા જે પાણી જમીન પર આવે છે એ છિદ્રાળુ ખડક સ્તરોમાં જમા થાય. એટલે કે જમીનમાં ઉતરે છે છિદ્રાળુ ખડક સ્તરોમાં. જે જમીનમાં ઉતરતું પાણી હોય છે એને આપણે ભૂમિગત જળ કહીએ છીએ. વરસાદનું દ્રાવણયુક્ત પાણી નીચેના ખડક સ્તરોમાં ઉતરે છે અને માર્ગમાં આવતા ખડક પદાર્થોનું ધોવાણ કરે છે. એટલે કે જ્યારે જે વરસાદનું પાણી છે એ જમીનમાં
નીચે જમીન નીચે આવેલા ખડક સ્તરોમાં ઉતરે છે અને જે માર્ગમાં આવતા ખડકો પદાર્થો છે તેનું ધોવાણ કરતું જાય છે. ચુનાળા ખડકો વાળા પ્રદેશોમાં વિશિષ્ટ ભૂમિ દ્રશ્યો રચાય છે. તેને ચુનાળુ ખડકોની ભૂમિ દૃશ્યાવલી અથવા કાષ્ઠ ભૂ દૃશ્યાવલી કહે છે. ચૂનાના ખડક સ્તરોમાં સાંધામાં સપાટી પરનું પાણી અનેક છિદ્રો રચના કે જેને ડુબક છિદ્રો કહે છે. એટલે કે જે ચૂનાના ખડક સ્તરો છે એના સાંધાઓમાં સાંધા પર સપાટી પરનું પાણી જે ઉપરનું સપાટી વરસાદનું પાણી છે એ છિદ્રોની રચના કરીને અંદર જતું હોય છે જેને ડુબક છિદ્રો કહીએ છીએ. ડુબક છિદ્રો ઘસારણ દ્વારા કદ વિસ્તરણ થતા તે યુવાલા ડોલાઇન્સ અને પોજેમામાં રૂપાંતર પામે છે. એટલે કે જે ડુબક છિદ્રો છે એમાં સતત નિરંતર જે વરસાદનું પાણી છે એ જતું હોય છે તેના દ્વારા કદમાં જેનું કદ હોય છે ડુબક છિદ્રોનું એ વધે છે અને યુવાલા ડોલાઇન્સ અને પોજેમા જેવા ભૂમિ સ્વરૂપો રૂપાંતર પામે છે. વધુ ઊંડાઈએ ઉતરેલા ભૂમિજળને લીધે ગુફાની છત ઉપર તથા તળિયે ચૂનાના થર જામે. એટલે કે જેમ જેમ વધુ ઊંડાઈએ ભૂમિગત જળ જાય છે તો ત્યાં ગુફાની છત ઉપર તથા તળિયે ચૂનાના થર જામે છે. તેમાંથી અધોગામી અને અગ્રગામી તેમજ ગુફા સ્તંભની રચના થાય છે. જો ગુફાની છત તૂટી પડે તો તેને સપાટી પરની વિશાળ ગર્ત રચાય છે જેને પાલચે કહે છે. મિત્રો આ પોઈન્ટ યાદ રાખજો કે જે ગુફા પરની છત તૂટી પડે તો તેને સપાટી પરની ગર્ત રચાય છે જેને પાલચે કહે છે. પછી સમુદ્ર મોજા દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો. સમુદ્રના મોજાનું કાર્ય કિનારાના પ્રદેશ પૂરતું સીમિત જોવા મળે છે. એટલે કે જે સમુદ્રના મોજા છે એ એના કિનારા સુધી તેનું કાર્ય જોવા મળે છે. સમુદ્રના મોજા ઉપરાંત ભરતી ઓટ અને સમુદ્ર પ્રવાહો પણ વિવિધ ભૂમિ સ્વરૂપોની રચના કરે. એટલે કે સમુદ્રના મોજા છે એ સિવાય ભરતી અને ઓટ છે એ પણ વિવિધ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. સમુદ્ર મોજામાં ઘસારણ કાર્ય થાય છે. ઘસારણ કાર્ય એ સમુદ્રના મોજા દ્વારા થતા ઘસારણ કાર્ય પાણીનો વેગ અને દબાણ, મોજાનું કદ, આકાર અને લંબાઈ તેમજ કિનારાની ઊંચાઈ વગેરે ઉપર આધાર રાખે છે. સમુદ્રના મોજાઓ ખૂબ જ વેગથી કિનારા સાથે અથડાય છે ત્યારે કિનારાના ખડકો તૂટે છે. આ ક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. એટલે કે જે સમુદ્રના મોજા છે એ ખૂબ જ વેગથી કિનારા સાથે અથડાય છે અને કિનારાના જે ખડકો છે એ તૂટવા લાગે છે. આ પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. તેના પરિણામે ઘસારણના અનેક સ્વરૂપોનું નિર્માણ થાય છે. જેમાં ઘસારાના જે દરિયાઈ કરાર, સમુદ્ર ગુફા, સમુદ્ર ભેખડ, સાગરીય સ્તંભ અને લઘુ ખાડી જેવા ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવતા હોય છે. સમુદ્ર મોજા દ્વારા નિક્ષેપણ કાર્ય થાય છે. તો નિક્ષેપણ કાર્યમાં સમુદ્ર મોજા જે ઘસારણ દ્વારા પ્રાપ્ત કરેલું વહનબોજ સમુદ્ર કિનારા પર નિક્ષેપણ કરે છે તેના સમુદ્ર મોજાનું નિક્ષેપણ કાર્ય કહે છે. તેનાથી રેતી બીચ, રેતીના બાંધ વગેરે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. એટલે કે જે સમુદ્ર મોજા છે તેના નિક્ષેપણના કારણે બીચ અસ્તિત્વમાં આવે છે, રેતીના બંધ અસ્તિત્વમાં આવે છે. આવા ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવતા હોય છે. ક્યારેક સમુદ્રના પાણી ચારે બાજુથી પાળાથી ઘેરાઈ જાય છે જેથી લકુન સરોવર બની જાય. એટલે કે ક્યારેક ચારે બાજુ જે પદાર્થો નિક્ષેપણ થયા હોય એના કારણે ઘેરાઈ જાય એટલે કે પાળ બંધાઈ જતી હોય જેથી લઘુન સરોવર જેવી પણ રચના થાય છે. આ લઘુન સરોવરનું એક ઉત્તમ ઉદાહરણ છે ઓડિશાનું ચિલ્કા સરોવર અને તમિલનાડુનું પુલિકટ સરોવર. આ લઘુન સરોવરના ઉત્તમ ઉદાહરણ છે કે જે સમુદ્ર મોજા દ્વારા બનેલા સરોવર છે. આટલું જાણ મિત્રો. ઉપસાગર કોને કહેવાય, અખાત કોને કહેવાય, ભૂસીર કોને કહેવાય, ટાપુ કોને કહેવાય તો તેની વ્યાખ્યાઓ આપી છે તો ખાસ યાદ રાખજો. ઉપસાગર બે ઉપસાગર કોને કહેવાય તો સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે કે ઉપસાગર. જે મહાસાગર હોય છે જેનો જળનો આંશિક ભાગ એટલે થોડોક ભાગ જેને ઉપસાગર કહેવાય છે. ઉપસાગર કે જે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે. એટલે કે ઉપસાગરો મોટા પણ હોઈ શકે અથવા નાના કદના પણ હોઈ શકે. જેનું ઉદાહરણ છે આપણે ભારતમાં બંગાળનો ઉપસાગર. પછી અખાત કોને કહેવાય ગલ્ફ. જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહે છે. અખાત જે ત્રણ બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય જળ વિસ્તાર ત્રણ બાજુ ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહે છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત, કચ્છનો અખાત.
ગુજરાતમાં આવેલા ખંભાતનો અખાત અને કચ્છનો અખાત કે જે ત્રણેય બાજુ ભૂમિથી ઘેરાયેલો છે. ભૂશીર કોને કહેવાય? તો ભૂશીર એટલે કે ભૂમિનો લંબાત્મક છેડો કે જે જળભાગ સુધી ફેલાયેલો હોય, જેને સમુદ્ર રેખા તરીકે સંજ્ઞા પણ આપી શકાય. એટલે કે જે ભૂમિનો ભાગ છે એ લાંબો પૂંછડી સ્વરૂપે જળભાગમાં ફેલાયેલો હોય તેને ભૂશીર કહે છે, જેનો સમુદ્ર રેખા તરીકે પણ આપણે ઓળખી શકીએ. જે એનું ઉદાહરણ છે આપણે કન્યાકુમારી અને કેપ ઓફ ગુડ હોપ જે આફ્રિકામાં આવેલું છે, અને આપણા ભારતમાં કન્યાકુમારી. ટાપુ કોને કહેવાય? તો આઈસલેન્ડ. આઇલેન્ડ કોને કહેવાય? તો જે ભૂમિ ભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ચારે બાજુ પાણી હોય છે અને વચ્ચે એક જમીન ભૂસપાટી હોય છે, જે જમીનનો ટુકડો આવેલો હોય છે, તેને આપણે ટાપુ કહીએ છીએ. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, અંદામાન નિકોબાર, શંખોદ્વાર જે આપણે બેટ દ્વારકામાં આવેલું છે, પિરોટન ટાપુ, નાડા બેટ, પેરમ બેટ, શિયાળ બેટ આ ગુજરાતમાં આવેલા છે. અંદામાન નિકોબાર જે ટાપુઓ આવેલા છે અને આપણા ગુજરાતમાં આવેલા શંખોદ્વાર, બેટ દ્વારકા, પિરોટન ટાપુ, નળા બેટ અને પિરમ બેટ, શિયાળ બેટ વગેરે આવેલા છે, જેને આપણે ટાપુ કહીએ છીએ. ખીણ કોને કહેવાય? વેલી. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ, જેને ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમનદીના ઘસારણ કાર્યોના પરિણામે ખીણોની રચના થાય છે. દાખલા તરીકે કાશ્મીરની ખીણ. એટલે કે જે ખીણો કોને કહેવાય? કે પર્વતની હારમાળા વચ્ચે જે નીચાણવાળો ભાગ હોય છે જેને આપણે ખીણ કહીએ છીએ. ગેડ પર્વતો કે ખંડ પર્વતોનું નિર્માણ થયું હોય એ વખતે કાં તો પછી નદી હિમનદીના ઘસારણ કાર્યના કારણે ખીણોની રચના થતી હોય છે. સામુદ્ર ધુની સ્ટેરિંગ. બે જળ વિસ્તારોને જોડતી સાંકડી પટ્ટીને સામુદ્ર ધુની કહે છે. એટલે કે જે બે જળ વિસ્તાર હોય એને જોડતી સાંકડી જળપટ્ટીને સમુદ્ર ધુની કહે છે. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા આ બંને વચ્ચે આવેલી પાલકની સમુદ્ર ધુની એટલે જે પટ્ટી છે હિન્દ મહાસાગરને એટલે કે બે જે જમીન વિસ્તાર છે શ્રીલંકા અને ભારત એની વચ્ચે આવેલી જે પાતળી પટ્ટી છે જળની એને સમુદ્ર ધુની કહે છે. સંયોગ ભૂમિ કોને કહેવાય? કે બે જળ વિસ્તારો અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગ ભૂમિ કહે છે. એટલે કે જે સંયોગ ભૂમિ એટલે કે જે બે જળ વિસ્તાર હોય એને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગ ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે પનામા એને સંયોગ ભૂમિ કહે છે કે જે ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ખંડ વચ્ચે ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ખંડ વચ્ચે વિભાજન કરે છે, જેને આપણે સંયોગ ભૂમિ કહીએ છીએ. દ્વીપકલ્પ. દ્વીપકલ્પ કોને કહે છે? તો જે ભૂમિ ભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલો હોય તેને દ્વીપકલ્પ કહે છે. દ્વીપકલ્પ કે જે ભૂમિ ભાગ ત્રણ બાજુથી સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી ઘેરાયેલો હોય છે, જેને આપણે દ્વીપકલ્પ કહીએ છીએ. જેમાં દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર આવશે. તો આથી આપણે વધારાની માહિતી સાગર અખાત, ભૂશીર ટાપુ, ખીણ, સમુદ્ર ધુની, સંયોગ ભૂમિ અને દ્વીપકલ્પ કોને કહેવાય તેની વ્યાખ્યાઓ. ચાલો અહીંયા આપણે ભૂમિ સ્વરૂપો સમાપ્ત થાય છે. અહીંયા સુધી આપણે બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે. જેને ભાગ 1 ના જોયો એ જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રોને પણ શેર કરજો. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.